नो ट्रस्ट मोशन अगेन्स्ट लाल गवर्नमेंट। हरियाणाની અંદર મનોહરલાલ ખટ્ટરની જે ગવર્મેન્ટ જે છે એના વિરુદ્ધમાં કોંગ્રેસ જે છે એ નો ટ્રસ્ટ મોશનનો જે ખરડો જે છે એ પસાર કરવાની પરિસ્થિતિમાં છે। કમિટમેન્ટ ટુ સપોર્ટ ધ ફાર્મર્સ મૂવમેન્ટ। આ ખેડૂતોની જે મૂવમેન્ટ ચળવળ ચાલી રહી છે, ખેડૂત લોકો જે છે પંજાબ અને હરિયાણાના ખેડૂતો જે દિલ્હીમાં જઈને વિરોધ પ્રદર્શનોને એ બધું કરી રહ્યું છે, એટલે પરિસ્થિતિ દિવસે ને દિવસે વધારે ગંભીર થતી જાય છે। તો હરિયાણાની અંદર બીજેપીની ગવર્મેન્ટ છે, તો આવું માનવામાં આવેલું છે કે કોંગ્રેસ જે છે એ હરિયાણાની અંદર આ લાલ ગવર્મેન્ટ જે છે એમની વિરુદ્ધમાં નો ટ્રસ્ટ મોશન એ અવિશ્વાસનો પ્રસ્તાવ જે છે એ પસાર કરશે। તો આની માટે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીના નવા કાયદા આવેલા એ બધા વિશે તો આપણે ઓલરેડી વાત કરેલી જ છે। તો આપણી માટે મહત્વનું શું છે? આપણી માટે અત્યારે મહત્વનું છે કે નો કોન્ફિડન્સ મોશન। નો કોન્ફિડન્સ મોશન એટલે કે અવિશ્વાસનો પ્રસ્તાવ। કોન્ફિડન્સ એટલે કે આમાં વિશ્વાસ એવું માનવામાં આવશે। તો કે આ મોશન ઓફ નો કોન્ફિડન્સ ઓર અ વોટ ઓફ નો કોન્ફિડન્સ ઓર નો કોન્ફિડન્સ મોશન ઇઝ અ સ્ટેટમેન્ટ। આ એક પ્રકારનું સ્ટેટમેન્ટ છે અથવા તો વોટ, જેના અંતર્ગત વોટ આપવાનો હોય છે અબાઉટ વેધર અ પર્સન ઇન અ પોઝિશન ઓફ રિસ્પોન્સિબિલિટી। એટલે કે આના અંતર્ગત સાબિત કરવાનું હોય છે કે અત્યારે જે સરકાર જે છે શું એ સરકાર પાસે ખરેખરમાં બહુમતી છે કે નહીં, સરકાર પાસે ખરેખરમાં બહુમતી છે કે નહીં। ઇઝ નો લોંગર ડીમ ટુ ફિટ હોલ્ડ ધેટ પોઝિશન। એટલે કે માની લો કે અત્યારે સરકાર જે છે એ સરકારને ફરીથી મતદાન કરવાનું, એ બધા વિધાનસભાના જેટલા લોકો જે છે એમએલએ જેટલા પણ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી જેટલા પણ સભ્યો જે છે બધા જ વિધાનસભ્યો એ બધા શું કરશે? મતદાન કરશે અને ચેક કરશે કે અત્યારે જે સીએમ જે છે, અત્યારે જે સરકાર ચલાવે છે જે કોઈ પણ પાર્ટીની, શું એની પાસે હકીકતમાં બહુમતી છે કે નહીં। જો બહુમતી નહીં હોય તો ખબર પડી જશે, તો એમનો વિશ્વાસ જે છે એ ગાયબ થઈ જશે અને એમને રાજીનામું આપવું પડશે। આ પ્રકારની વસ્તુ કરેલી છે। પછી વાત કરીએ કે એઝ અ પાર્લામેન્ટરી મોશન ઇટ ડિમોન્સ્ટ્રેટ ટુ હેડ ઓફ ધ સ્ટેટ ધેટ આ પ્રકારનું કાર્ય જે છે એ ગવર્નરે કરવાનું હોય છે, બરાબર, ગવર્નરની સામે આ કરવાનું હોય છે। રૂલ ઓફ પ્રોસિજરના રૂલ 198ની અંદર આના વિશે લખેલું છે। અકોર્ડિંગ ટુ રૂલ 198 198 નંબરના રૂલમાં લખેલું છે। કોનો રૂલ? તો કે રૂલ્સ ઓફ પ્રોસિજર એન્ડ કન્ડક્ટ ઓફ ધ લોકસભા। લોકસભાના રૂલની અંદર આવું લખેલું છે કે નો કોન્ફિડન્સ મોશન ઇઝ અ મોશન એક્સપ્રેસિંગ વોન્ટ ઓફ કોન્ફિડન્સ ઇન ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર। એટલે કે આ એક એવા પ્રકારનો પ્રસ્તાવ છે, કે જેના આધારે જો એ પસાર થઈ જાય સફળતાપૂર્વક તો આપણને ખબર પડી જાય કે અત્યારે જે મિનિસ્ટર, જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જે છે એ હકીકતમાં સરકાર બનાવવા માટે સમર્થ છે, અને એ કોઈ રાજીનામું આપવાની જરૂર નથી। અને જો એ પસાર ન થઈ જાય તો સરકારે રાજીનામું આપવું પડે, સરકાર એક રીતે પડી ભાંગે। This motion can be moved। આ મોશન ક્યારે મૂવ કરવામાં આવે? તો કે ધ મેમ્બર આસ્કિંગ ફોર લીવ સેલ બાય 10 hours ઓન ધેટ ડે ગીવ ટુ સેક્રેટરી જનરલ રિટર્ન નોટિસ ને એ બધું આપવું પડે અને 10 વાગે જે છે એના વિશે કહેવું પડે। ધ સ્પીકર ધેન પછી આગળ જતા સ્પીકર એટલે કે અધ્યક્ષ જે છે એ આ પ્રસ્તાવ જે છે એ પસાર કરાવડાવવામાં મદદ કરે છે, એ એને ટેબલ ઉપર મૂકે છે। આર્ટિકલ 75 ભારતના બંધારણના 75 નંબરનો અનુચ્છેદ જોઈએ તો એ વાત કરે છે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એટલે કે મંત્રીમંડળ, કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને ગુજરાતીમાં શું કહે? મંત્રીમંડળ એ કોલેક્ટિવ રિસ્પોન્સિબલ હશે। કોની માટે? હાઉસ ઓફ પીપલ, લોકસભાને કલેક્ટિવ સામૂહિક રીતે જવાબદાર હશે, સામૂહિક રીતે એ લોકસભાને જવાબદાર હશે। ધીસ મીન્સ ધેટ ઇફ મિનિસ્ટર લૂઝ એટલે એનો મતલબ એ કે જો બધા મિનિસ્ટ્રી, બધા મંત્રાલયો જે છે એ પોતાનો વિશ્વાસનો મત ગુમાવી દેશે તો પછી સરકારે રાજીનામું દઈ દેવું પડશે લોકસભાની અંદરથી। અને આ જ સેમ કોન્સેપ્ટ જે છે એ વિધાનસભામાં પણ લાગુ પડે છે। પાસિંગ ઓફ એનસીએમ નો કોન્ફિડન્સ મોશનનો પાસ થવાની વાત કરીએ તો મેમ્બર આર ધેટ સપોર્ટ ધ મોશન વિલ હેવ ટુ રાઇઝ ઇન ધેર સીટ્સ એન્ડ વિથ અ મિનિમમ ઓફ 50 મેમ્બર્સ અપ્રુવલ ધ મોશન કેન બી મૂવ્ડ ઇન। જો 50 સભ્યો જે છે એ મંજૂરી આપી દે તો 50 સભ્યોની મંજૂરી પછી આને જે છે એ પસાર કરાવડાવી શકાય છે। પહેલાં 50 સભ્યોની મંજૂરી હોવી જોઈએ, પહેલાં 50 સભ્યો આપે પછી કરી શકે છે। ધ લોઅર લિમિટ ઓફ ધ નો કોન્ફિડન્સ વોઝ એટ 30 MP બરાબર, 30 MP જે છે એ પણ મંજૂરી આપે તો પણ થઈ શકે છે। 1952ની વાત કરીએ તો 1952ની અંદર ઓછામાં ઓછી લિમિટ જે છે નો કોન્ફિડન્સ મોશન માટેની એ 30 MPની હતી, જે અત્યારે વધારી અને કેટલી કરી નાખેલી છે 50। એટલે કે જો આ ખરડો પસાર કરવો હોય, આ જે પ્રસ્તાવ પસાર કરવો હોય તો ઓછામાં ઓછા 50 જણાએ તો પહેલાં હા પાડવી પડે। આ નો કોન્ફિડન્સ મોશન નીડ્સ અ મેજોરિટી વોટ્સ ટુ પાસ। આને ગૃહમાંથી પસાર થવા માટે પહેલાં તો આને મેજોરિટી વોટ એટલે કે બહુમતીમાં મત મળવા જોઈએ। જો બહુમતીમાં મત મળી જાય તો સરકારે જે છે એ રાજીનામું દેવાની જરૂર નથી, પરંતુ જો ન મળે તો પછી સરકારે રાજીનામું દેવું પડે છે। મતલબ કે મિનિસ્ટર જેટલા મંત્રીમંડળમાં જેટલા લોકો બેઠેલા છે એ બધાની અંદર લોકોને વિશ્વાસ છે એ બધાએ હવે રાજીનામું દેવું પડે। ઇફ ઇન્ડિવિડ્યુઅલ્સ ઓર પાર્ટીઝ એબસ્ટેઇન ફ્રોમ વોટિંગ જો કોઈ વ્યક્તિ અથવા પાર્ટી આની અંતર્ગતથી વોટ આપવાથી દૂર રહે છે, વોટ આપવાથી દૂર રહે છે ધોઝ નંબર્સ વિલ બી રિમૂવ્ડ ફ્રોમ ધ ઓવરઓલ સ્ટ્રેન્થ। તો એને જે ઓવરઓલ સ્ટ્રેન્થ ગૃહની જે કુલ સંખ્યા જે છે, કુલ સામર્થ્ય જે છે એમાંથી બાદ કરવામાં આવશે। એન્ડ ધેન ધ મેજોરિટી અને એના આધારે મેજોરિટી જે છે એ ગણવામાં આવશે।
કોન્ફિડન્સ મોશન વિશે થોડાક ફેક્ટ, થોડીક મહત્વની બાબતો જે છે જાણીએ કે આ જે છે આ માત્ર અને માત્ર લોકસભામાં જ એને પસાર કરી શકાય, રાજ્યસભામાં એને પસાર કરી શકાય નહીં. રાજ્યસભામાં કેમ? કારણ કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે, મંત્રીમંડળ જે છે એ લોકસભાને જવાબદાર છે, લોકસભાને જવાબદાર છે. એટલે પછી બી કૃપલાણી અને આચાર્ય કૃપલાણી અથવા આજે આચાર્ય કૃપલાણી જે છે હી હેઝ નોન મૂવ ધ ફર્સ્ટ એવર, સૌ પ્રથમ ભારતની અંદર 1963ની અંદર સૌ પ્રથમ કોઈ નો કોન્ફિડન્સ મોશન જો પસાર કરવાવાળો હોય તો એ કોણ હતા? એ જે જેબી કૃપલાણી હતા, આચાર્ય જેબી કૃપલાણી. એમને આ કરેલું હતું. કોની વિરુદ્ધમાં? નહેરુ, જવાહરલાલ નહેરુની સરકારની વિરુદ્ધમાં, જ્યારે ભારત અને ચાઇનાનું યુદ્ધ થયેલું હતું ત્યારે. ફર્સ્ટ મોશન ધેટ ઓલમોસ્ટ પાસ્ડ, આ પાસ થઈ ગયેલો જ હતો પરંતુ પછી વચ્ચે અટકી ગયેલો હતો. ઓલમોસ્ટ એટલે કે પાસ થતા રહી ગયેલો હતો. એન્ડ લેડ ટુ ફોલિંગ ધ ગવર્મેન્ટ વોઝ ધેટ બાય, આગળ જતા YB ચવન against the Morarji Desai government only almost because Morarji Desai resigned before. હવે જો આગળ જતાં સૌ પ્રથમવાર કોઈ આવો પ્રસ્તાવ પસાર થઈ ગયેલો તો એવો કેસ ક્યારે બનેલો? તો એવો કેસ બનેલો હતો જ્યારે YB ચવન નામના વ્યક્તિ હતા, એમને આ પ્રકારનો પ્રસ્તાવ જે છે રજૂ કરેલો હતો, પરંતુ આ પાસ થઈ ગયેલો તો પણ કાંઈ ફેર પડે નહોતો, કારણ કે એની પહેલાં તે મોરારજી દેસાઈની જે સરકાર હતી એમને રાજીનામું આપેલું હતું. એટલે કે પ્રસ્તાવ તો પસાર થઈ ગયેલો હતો પરંતુ એ પહેલાં જ એમને રાજીનામું આપી દીધેલું હતું. અપ ટીલ નાઉ, અત્યાર સુધીમાં વાત કરીએ તો માત્ર 3 વાર જ તે સરકાર જે છે એણે સરકાર પડી ગઈ છે. કોના કારણે? તો કે નો કોન્ફિડન્સ મોશનના કારણે 3 વાર સરકાર પડી ગઈ છે. ક્યારે? એક તો 1990ની અંદર VP સિંઘની સરકાર હતી, એની વિરુદ્ધમાં નો કોન્ફિડન્સ મોશન પસાર કરવામાં આવેલો હતો અને એ પસાર થઈ શકેલો નહોતો. મતલબ કે સરકારની અંદર મંત્રીઓ હતા, મિનિસ્ટર અને PM, એમને પોતાનો વિશ્વાસનો મત સાબિત કરી શક્યા નહોતા, એટલે એમને રાજીનામું આપવું પડ્યું હતું. પછી આગળ વાત કરીએ તો 1997ની અંદર HD દેવગૌડાએ પણ પોતાનો વિશ્વાસનો મત જે છે એ સાબિત કરી શક્યા નહોતા. આગળ વાત કરીએ અટલ બિહારી વાજપેયી, એ પણ 1999માં વિશ્વાસનો મત સાબિત કરી શક્યા નહોતા. તો અત્યાર સુધીમાં 3 વાર આ કાર્ય થયેલું છે. સૌ પ્રથમવાર ક્યારે? 1990માં, લાસ્ટમાં ક્યારે? 1999માં અટલ બિહારી વાજપેયી. તો આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. સૌથી વધુ વાર NCM એટલે કે નો કોન્ફિડન્સ મોશન, અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કોણે કરેલો હતો? તો સૌથી વધુ વાર આ સામનો કરવાનું કાર્ય જે છે એ ઇન્દિરા ગાંધીએ 1966 થી 1975 દરમિયાન કરેલું હતું, કે જ્યારે એમને PM હતા. 12 વખત એમની વિરુદ્ધમાં આ પ્રસ્તાવ જે છે એ પસાર કરવામાં આવેલો હતો. તો આ તમને થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ. હવે સેન્સર મોશન અને નો કોન્ફિડન્સ મોશન વિશે અહીંયા લખેલું છે કે સેન્સર ઇટ શુડ સ્ટેટ ધેટ ધ રીઝન ફોર ઇટ્સ એડોપ્શન. જો સેન્સર મોશન પસાર કરવું હોય તો એના વિશે એની માટેનું કારણ આપવું જરૂરી છે. જ્યારે નો કોન્ફિડન્સ મોશન પસાર કરવો હોય, અવિશ્વાસનો પ્રસ્તાવ, તો એની માટે કોઈ કારણ આપવું જરૂર નથી. પછી વાત કરીએ તો સેન્સર મોશન જે છે એ કોઈ એક વ્યક્તિ માટે, કોઈ એક મિનિસ્ટર ઉપર પણ રજૂ કરી શકાય છે. કોઈ એક વ્યક્તિ માટે, ઇન્ડિવિડ્યુઅલ માટે અથવા કોઈ એક મિનિસ્ટર માટે રજૂ કરી શકાય છે. જ્યારે નો કોન્ફિડન્સ મોશન જે છે એ આખા કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એટલે કે મંત્રીમંડળ, બધા મંત્રીમંડળ વિરુદ્ધ તે રજૂ કરી શકાય છે. ત્રીજી વાત કરીએ ઇટ ઇઝ કે સેન્સર મોશન ઇટ ઇઝ મૂવ્ડ સેન્સરિંગ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ફોર સ્પેસિફિક પોલિસીસ. સેન્સર મોશન એ કોઈ મિનિસ્ટર માટે અથવા કોઈ વ્યક્તિ માટે, કોઈ ઇન્ડિવિડ્યુઅલ માટે, કોઈ એકાદા કાર્ય માટે, કોઈ એકાદી પોલિસી માટે, કોઈ એકાદા એક્શન માટે, કોઈ એકાદી પોલિસી માટે રજૂ કરી શકાય છે. જ્યારે નો કોન્ફિડન્સ મોશન જે છે એ સંપૂર્ણપણે બધા કાર્ય માટે, એના અત્યાર સુધીના બધા કાર્ય માટે રજૂ કરવામાં આવે છે. આ કોઈ એક કાર્ય માટે, કોઈ એક ઇન્ડિવિડ્યુઅલ માટે. પછી સેન્સર મોશનની અંદર જો એ પાસ થઈ જાય, સેન્સર મોશન જો પસાર થઈ જાય, ઇફ ઇટ ઇઝ પાસ ઇન લોકસભામાં, જો એ લોકસભામાં પસાર થઈ જાય તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જે છે એને રાજીનામું આપવાની જરૂર નથી. પરંતુ જો નો કોન્ફિડન્સ મોશન, અવિશ્વાસનો પ્રસ્તાવ જો પસાર થઈ જાય તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે. એટલે કે સરકાર પડી ભાગે છે. પરંતુ સેન્સર મોશનમાં સરકાર પડી ભાગતી નથી. તો આ પણ તમે યાદ રાખી લેજો, કારણ કે વિધાનવાળા વાક્યમાં આનું કમ્પેરિઝન સ્વરૂપે, વિધાન સ્વરૂપે આપી દીધું, અને આવા પ્રશ્ન પણ પૂછાય છે.